મારા ખેતરમાં પાણી વાળવાનું અને ગવાર ઉકાઈ જાય મારે મજૂર ખોળવો પડશે. સ્ટાર્ટ સ્ટાર્ટ મારું મજૂર નહીં મળતું. કાકા ભાઈ એક ફોન બોલો છે. મારા ખેતરમાં મારું ગવાર ઉકાઈ જાય પાણી વાળવાનું અત્યારે આટલું વાર વાદે છે. હા તને આપણે ઓપરેટરને વાત કરીને આવીએ. હલો હા બોલો મહેમાન. ઓવા હારું હતા તો નવરું જ હતો. અત્યારે કોઈને અત્યારે પાણી વાળવાનું નહીં. અત્યારે તો નવરું જ હતો. બોલો ને કેમ દર્શન કરવા જવાનું એમ? તો હેડો તાર હું આવું હેડો અડધા કલાકમાં. કોઈ આવે ને પાણી વાળવા તો હું આવું તમારા જોડે હેડો. એ હારું હેડો. આપણે મારે ગવાર ઉકાઈ જાય તો તમને પાણી વાળવાનું હોય તો મને મજૂરી આલ દે. ઓપરેટર ભાઈ આપણા ગવારમાં પાણી વાળવાનું હોય તો કોઈ પાણી જ નહીં ને અત્યારે. ના અત્યારે તો કોઈનું નહીં. 5 વાગ્યા પછી એક ભાઈનું. એટલા કઈ તમે તાર 2 કલાકનો વાળો તમે તાર વાળ લ્યો. 2 કલાકમાં સારું પીવાઈ જાય અમારે. હા યાર વિકો છે 2 કલાકમાં પીવે. આપણે બોરનું પાણી કેવું આવે યાર. આપણે તો બોરી એક્સપ્રેસ ને ફૂલ મોટી મોટર. જો અત્યારે તો હું બોર ચાલુ કરીને બરોબર અડધો કલાકનું કોમ અમારે દર્શન કરવા જવાનું બહાર તે હું ચોપ ચાલુ કરીને જવું બોરની તો તમે ત્યાં પાણી વાર દેજો બરોબર. હા વાંધો નહીં. એટલા કઈ હું આવી જઈએ બરોબર. કોઈ અળવિતરી ના કરે એટલું ધ્યાન રાખજો. હા એ તો વાંધો નહીં. હું આટલા જ ભાઈ આવ્યું આપણું ખેતર બરોબર. પેલી અમે લેબડી રહી ને એટલે બધું પાવરો ને એ બધું પડ્યું હોય કોદારીને તમે જે જોતું હોય નેકો બેકો કમ્પ્લીટ હોય તમે ત્યાં પાણી વાળ દેજો. મેં ઓપરેટરને કહી દીધું હોય તો સુધી હું તો પેલા કપાસ જોઈને આવું બરોબર. પાણી ભાઈ પાણી આવી ગયું. એ આતા વાળો તાન એ હારું હેડો. સ્ટાર્ટ એટલે જલા શું કરે પછી રાખજે પેલા ઉભો થજે લે પૈસા પકડ અને આપણે કે પેલો ખેતર પેલા ગવારવાળા ખેતરમાં કાઢો પોણી વાળો ને પીઓને ચા ને મમરા ગઠિયા હાલ્યા જો. હું તો કપાવાળા ખેતરમાં જવું કે તો પેલું નંખાય ને ખાતર એટલે જોવા જવું. સ્ટાર્ટ સ્ટાર્ટ એ બહુ પાણી ફસાવા એક આખું પાણી આખું પીવાઈ ગયું. સ્ટાર્ટ અરે ચાની દુકાન તો બંધ હતી. 2 મમરાનું પેકેટ લઈ દીધું અને પેલા કારું બનાવી લેવું. સ્ટાર્ટ કારું બા ના બે પાણી કો સ્ટાર્ટ લ્યો સે ધ્યા લેવો. હા અલ્યા આ તો પેલા જ્યાં ને ખેતર આ તો પૂરી આથી દવા કરવી જ પડશે. સ્ટાર્ટ હારું ઓપરેટર ને શું કરું અમને તો બોની બંધ કરી લે ચોપત બોની બકડી પછી આવ્યા હા ને પાણી વાંચી બોની ચોપત બંધ કરી આવા છે પાણી વાળશે મને તો ખાતે હાશ નાસ્તો કરવા મજા આવી. સ્ટાર્ટ અલે પાણી ચમ બંધ થઈ ગયું. લાઈટ તો ચાલુ હ. શેઠને ફોન કરીને કેવું પડશે. સ્ટાર્ટ અલે આ તો જેમ ફોન કરવો પડશે સોય દે. આપણે નંબર તો જો. હેલો શેઠ. મોકા ભાઈ આપણે પાણી જતું રહ્યું પાણી જતું રહ્યું. સારું હેડો હું એટલા આવું પેલા ફોન કરું. હા આવો ઓપરેટરને ફોન કરો. સારું હેડો. હા સ્ટાર્ટ અત્યારે શેઠ આવી તો ગાડી તો હું અહીં બેહું. સ્ટાર્ટ
આટલું એકદમ પાણી બંધ કરી નાખ્યું. મારો ઓપરેટરને ફોન કરવો પડશે. સ્ટાર્ટ. શું થયું કાર ભાઈ તારું? સાહેબ મને ખબર નહીં એ કરતા શું થયું કાર ભાઈ? શેઠ નું ફોની વાત હતું ને તે ફોન જ બંધ થઈ ગયું. હારું યાર હું હારું ઓપરેટરને ફોન કરીને પૂછી જો. સ્ટાર્ટ. હલો હા બોલો. ઓપરેટર હારું એકદમ પાણી બંધ થઈ ગયું. કેટલી વાર લાગશે તમારે આવતા? હા હારું હું હગવાળાના અંગાત દર્શન કરવા જતો હા. તેવા 10-15 મિનિટમાં આવું જ છું. તે ચમ ચેતા જતું રહ્યું પોણી. શી ખબર હારું અમારે પેલા કાર ભાઈઓ ને પાણી મારતા હતા અને એકદમ બંધ થઈ ગયું. હા હેડો હેડો હું આવું હાલ બીજ તમે એટલે બેહો. મારી પૂછવું જ પડશે પેલા બે બોરે મને બેન પૂછવા દે. હાય આ બે બોલો. અરે યાર ઓપરેટર અમે તો કંટાળ્યા ચાંદના તમારી રાહ જોઈને બેહ્યા છીએ. તમે ચો જતા મારે રહો? વારવાનું હોય એતા તો જે પાણી જતું યાર એ ખબર નહીં પડતી. હવે એકદમ વારતો તો ફોની જતો કાન. હવે સ્ટાર્ટરમાં કોઈ ખરાબી થી કે બળી ગઈ સ્ટાર્ટર હવે જોવું પડશે એટલે. એ તમને ખબર પડે તમે જોઈ આવો જો જઈ અમે હંગાત આવીએ હેડો. હેડો. સ્ટાર્ટ એટલે આ તારી જેપા ભાઈ હા ચોપ તો ચેકે બંધ કરી દીધી યાર. એટલે આ ચિયો હશે. ભાઈ તો આડિસ નતું ને હું તો હતો એટલે આ યાર કોક ચોપ બંધ કરી દીધી યાર. લેડો હવે યાર માથે સ્ટાર્ટર બળી ગઈ લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો કોણ હશે હવે યાર. હારું અમે હું તો હતો મને ખબર નહીં આયરું પાણી આરે વારતો તો. હું તો હતો હવે અહીં આવ્યો જ નહીં તમાર ભાજ્યામ પૂછે રહ્યો તો કણ ખબર કરતો તો એટલે તમાર ભાજ્યામ પૂછે એને જોયો હશે કોક નો એને તો ચોપ બોપ કોણ બંધ કરવા આવ્યો તો કોણ નહીં. હારું. બાચા પૂછ્યા હેડો જો જેપા ભાઈ જો હવે હે ને તે ચેકે ચોપ બંધ કરીએ અને આખું સ્ટાર્ટર બળી ગયું. અલ્યા બહુ કરશે આમાં પાણી અધૂરું રહી ગયું. હવે મારે કેટલો ખર્ચો આવ્યો હવે ચેવો ચોપ બંધ કરી ગયો છે. હારું ખબર નહીં એમાં ભાજ્યો આટલા 4 વાગતો તો એને પૂછીએ હારું ખબર હોય તો. લેરો એને તો કોકના તો જોયો હા હશે. કોક હારું. હેડો લે જય હારું વૈકંઠી કોઈને આવતો જોયો તો બોર ઉપર? એક ભાઈ આયા હતા એને મને સંદીપ બેન બોલાવે એ પૂછતા હતા કે સ્ટાર્ટર તો લુક તો કે ન જો સમજી ગયા ને? સમજી ગયા હા હતા. એને દાંત કાઢી તાર હવે હેડો એને પકડી હેડો હારું બોર. અલ્યા પેલો સંદીપ કીધો ને હું સમજી ગયો હું ચિયો હે પેલો આપણે કપાસમાં લડવાનું થયું ને એ રોજ છે. મેં એને પાણી નતું આલ્યું ને તો એટલે પાણી નતું આલ્યો ને એટલે મારા ઉપર એનો દાજી ભર્યો ચમકે મારા ગવાર બહુ મસ્ત થયો અને કાળો શર્ટ પહેર્યો તો કારો શર્ટ પહેરે તો એ જ હોય એ કાઢ્યો મારો હારો ચોર હ. એરો હતા તલના એરો ને તે તલ વાય ને એના ખેતરમાં તો મેં અત્યારે જોઈ ને હા એને એટલે કાર પડતી છે ને એટલે બહાર હોય રહ્યું હવે હવે હારું મારે એકદમ ફોન આવી ગયો એટલે મને ઘેર જવું પડશે. તમે તાર એના જોડે ને તે બધો હિસાબ કિતાબ લઈ લેજો અને પછી એના જોડે તો હું એને પકડીને બધા પૈસા લઈ બોના તમે તાર તમારે જે એને કરવી ને સજા એ તમે તાર કરજો અત્યારે હું ઘેર જવું બરોબર. આ તો મેં એનું મારીશું ઈ તો હારા ને ધરાઈને મારે. હા અમે પેલા મારીએ હા હું તો ઘેર હા જવું. અમે તો પેલા ચોક પકડ્યા આ હા. તલના ખેતરમાં થઈ રહ્યો